ગુડ મોર્નિંગ એવરીવન. આજના આ વિડીયોમાં આપણે ધોરણ 8 અને એનું એકમ કસોટી વિજ્ઞાન એની ચર્ચા કરવાના છે. બરાબર, ધોરણ 8નું વિજ્ઞાન એકમ કસોટી જે તારીખ 17/2/2024 શનિવારના દિવસે આપણી હતી. તો એનું આપણે સોલ્યુશન આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તો દરેક તમારા સાથી મિત્રોને શેર કરી દો, જેથી તે લોકો પાસે પણ આ સોલ્યુશન પહોંચી જાય. અને હવે આપણે શરૂ કરીશું પ્રશ્નોનું સોલ્યુશન. ચલો, સૌથી પહેલા પ્રશ્ન છે કે પ્રશ્ન એક, નીચેનામાંથી કોઈ પણ બે લખો. તો આની અંદર મોટે ભાગે બધા તફાવત આપેલા છે, તો આપણે જોવાનો પ્રયત્ન કરીએ. અમુક પ્રશ્નો જોઈએ. તો સંપર્ક બળવાળો પ્રશ્ન જોઈએ અને બિન સંપર્ક બળ. સૌથી પહેલા આપણને ખબર હોય જોઈએ કે ભાઈ સંપર્ક બળ કોને કહેવાય. તો એવા બળ કે જેને આપણે હાથથી ટચ કરીને કે કોઈ પ્રાણી હોય તો એના શરીરના અડકીને જે બળ લાગે તો એને સંપર્ક બળ કહેવાય છે. જેમ કે આપણને ડોલ ઉચકવી છે તો આપણો હાથ અડાડવો પડશે, તો એ સંપર્ક બળ થઈ ગયું. આપણે કોઈક વસ્તુને ધક્કો મારવો છે તો બી હાથ અડાડવો પડશે, તો સંપર્ક બળ થઈ ગયું. બળદગાડાની વાત કરીએ તો બળદના ખભા પર જે સાલ મૂકેલી હોય છે એના દ્વારા જ બળદગાડું આગળ વધતું હોય છે, તો એ સંપર્ક બળ થયો. બિન સંપર્ક બળ એટલે કે કોઈ વસ્તુને આપણે અડક્યા વગર દૂર ખસેડી શકીએ તો એ બિન સંપર્ક બળ કહેવાય. જેમ કે આપણે જોઈએ બિન સંપર્ક બળ એટલે કે ચુંબકને આપણે જોઈએ તો કે દૂર હોય ને તો બી ખેંચાઈ આવશે, કાં તો દૂર હોય તો વધારે દૂર ભાગશે, તો એ બિન સંપર્ક બળ થયું. પછી આપણને બધાને ખબર છે કે ભાઈ ન્યૂટન વાળું ઉદાહરણ, સફરજન નીચે જ પડ્યું. કેમ નીચે પડ્યું? તો પૃથ્વી પોતાની તરફ આકર્ષે છે, કોઈ બળ દેખાતું નથી તો બી સફરજન નીચે પડે છે, તો શું કહેવાશે? બિન સંપર્ક બળ. ચલો, એના પછીનો પ્રશ્ન જોઈએ, વિદ્યુત સુવાહક અને મંદવાહક. તો પેલા વિદ્યુતના સુવાહક અને મંદવાહક એટલે શું? તો જેની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે તો એ વિદ્યુતનું સુવાહક કહેવાય. સામે લખવાનું છે જેની અંદરથી વિદ્યુતનું વહન ના થાય કાં તો બહુ ઓછું થાય તો એને કહેવાય મંદવાહક. સુવાહકના ઉદાહરણમાં આપણે શું ઉદાહરણ લઈ શકીએ? જો લોખંડની ખીલી હોય, બરાબર, ગ્રેફાઇટ હોય. ગ્રેફાઇટ એટલે કે પેન્સિલ જો તો બંને સાઈડ છોલી દીધી હોય તો અંદર જે કાળો કણ હોય એ ગ્રેફાઇટ છે, તો વિદ્યુતના સુવાહક કહેવાય. મંદવાહકમાં લાકડું લઈ શકો, ફૂલપટ્ટી લઈ શકો, પણ ફૂલપટ્ટી કઈ પ્લાસ્ટિકની, બરાબર, સ્ટીલની હશે તો એની અંદરથી વિદ્યુતનું વહન થશે. તો આ એ થઈ ગયું. ચલો, પછી સ્થિત ઘર્ષણ બળ અને સરકતા ઘર્ષણ બળ. સ્થિત ઘર્ષણ બળ એટલે કેવું? તો કોઈ વસ્તુ સ્થિર છે અને આપણે એને ધક્કો મારીએ તો સ્થિત ઘર્ષણ બળ કહેવાય. અને સરકતું કે ઓલરેડી ગતિમાં છે ને આપણે એને વધારે ઘસડાઈશું તો એ સરકતું ઘર્ષણ બળ કહેવાશે. ચલો, એના પછીનો પ્રશ્ન જોઈએ, લોટન ઘર્ષણ અને સરકતું ઘર્ષણ. તો લોટન ઘર્ષણ કોને કહેવાય? તો આપણને ખબર છે કે કોઈ બી પૈડાવાળી વસ્તુ હોય તો એ ગબડે તો એ લોટન ઘર્ષણ થયું. અને સરકતું ઘર્ષણ એટલે કે કોઈ વસ્તુ ઓલરેડી ગતિમાં છે ને આપણે સેજ ધક્કો મારીએ તો એ વધારે ઝડપથી સ્પીડમાં આવશે તો એ કહેવાશે સરકતું ઘર્ષણ. ઓકે, ચલો, પ્રશ્ન 9 ની વાત કરીએ હવે, તરલ ઘર્ષણ અને લોટન ઘર્ષણ. તો સૌથી પહેલા તરલ ઘર્ષણ કોને કહેવાય? તો તરલ ઘર્ષણ કે જે હવામાં હોય કાં તો પાણીમાં હોય. હવે હવામાં શું હોય? વિમાન, બરાબર, આપણને ખ્યાલ જ છે. એક જ ઉદાહરણ લેવાનું છે, વિમાન. પક્ષીઓ તો એ બધા ક્યાં ઉડે? હવામાં. પછી પાણીમાં કોણ? તો નાવડી હોય, સબમરીન હોય. તો એ કયું ઘર્ષણ કહેવાય? તરલ ઘર્ષણ. લોટન ઘર્ષણ અત્યારે વાત કરી કે કોઈ વસ્તુ ગબડતી હોય, ટાયરની માફક ગબડતી હોય તો એ પ્રકારના ઘર્ષણને લોટન ઘર્ષણ કહેવાય છે. ચલો, આપણે આવી જઈએ હવે ખરા ખોટા છે કે તે જણાવવાનું છે. ચલો, આમના ઘણા બધા આપણને આવડતા જ હશે, પણ આપણે જોઈએ કે પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ ઘર્ષણ બળ છે. તો હા, સાચું છે, બરાબર. ચલો, વસ્તુ પર લાગતા બળનું માપન સ્પ્રિંગ કાંટા વડે થાય છે. હા, કરી શકીએ છીએ, બરાબર. ઘર્ષણના લીધે વાહનો રસ્તા પર ચાલી શકે છે. હા, જો ઘર્ષણ નહીં હોય તો વાહનો સારી રીતે ચાલી શકશે નહીં. રસ્તાની આસપાસ લગાડેલા વૃક્ષો ધ્વનિ પ્રદૂષણ ઘટાડે છે. સાચું છે. ચલો, આરતી વખતે ઉપયોગમાં લેવાતી ઘંટડી એ સંગીતનું સાધન છે. હા, ઘંટડી એ સંગીતનું સાધન છે. લીંબુનો રસ વિદ્યુતનો સુવાહક છે. હા, ઓકે. નિસ્યંદિત પાણી વિદ્યુતનું અવાહક છે. ઓકે, એ પણ સાચું છે. ચલો, ઊંજણનો ઉપયોગ કરવાથી ઘર્ષણ વધે છે. હા, ઊંજણનો ઉપયોગ કરવાથી ઘર્ષણ ઘટે છે. તો આ વિધાન કેવું બને છે? ખોટું. ચલો, હવે આવી જાય પ્રશ્ન 2. નીચેના પ્રશ્નનો જવાબ આપો. ચલો, અહીંયા આગળ ઘણી બધી પ્રવૃત્તિઓ આપેલી છે. તો અમુક કીધું છે કે ભાઈ પ્રવાહી સમાન ઊંડાઈએ સમાન દબાણ લગાવે છે. તમે કઈ પ્રવૃત્તિ દ્વારા નક્કી કરશો? તો જો આપણે ચેપ્ટર ભણ્યા હશે તો આપણને ખ્યાલ આવી જશે. બે ચુંબક વચ્ચે લાગતું બિન સંપર્ક બળ. તો એ કયું ઉદાહરણ? તો પેન્સિલ વાળું ચુંબક મૂક્યા હતા અને NN અને SS ધ્રુવમાંથી વિરુદ્ધ ધ્રુવો નજીક લાવશું તો શું થતું હતું? આકર્ષણ. અને સમાન ધ્રુવ હોય તો અપાકર્ષણ. એ વાળી પ્રવૃત્તિ સમજાવવાની છે. ચલો, પછી કોઈ પણ પદાર્થ પર બળ લાગે છે તે કેવી રીતે નક્કી કરશો? તો આપણને ખબર છે કોઈ પણ પદાર્થ પર ક્યારે બળ લાગશે? તો જો જ્યારે બી બળ લાગશે ને તો સૌથી પહેલા શું થાય? પદાર્થ ગતિમાં આવે. બીજું, ગતિમાં હોય તો એની ઝડપમાં ફેરફાર થાય.
ત્રીજું કે એની દિશા બદલી શકીએ અને ચોથું કે એનો આપણે આકાર બદલી શકીએ છીએ. તો આ 4 વસ્તુ લાગશે. બરાબર? ચલો પ્રશ્ન 3 નીચેના કારણોના જવાબ આપો. તો ગમે તે 2 આપવાના છે. ચલો પ્લાસ્ટિકના કાંસકાને કોરા વાળમાં ઘસીને કાગળના નાના ટુકડા નજીક લઈ જતા આકર્ષિત થાય છે. તો આવું કેમ થાય છે? તો કાગળના ટુકડાને આપણે ઘસીશું તો જેના કારણે એની પર વીજભાર જમા થશે અને જેના કારણે કાચકા પર ઓલરેડી ઋણ વીજભાર હશે તો બંને એકબીજાથી આકર્ષિત થશે. ચલો ચંદ્ર પર 2 વ્યક્તિ વાતચીત કરી શકતા નથી. તો કેમ નથી કરી શકતા? તો કે ત્યાં કોઈ બી જાતનું વાતાવરણ છે નહીં અને ધ્વનિને પ્રસરવા માટે વાતાવરણ જોઈએ એટલા માટે ત્યાં વાતચીત કરી શકતા નથી. રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ. તો કેમ ઉગાડવા જોઈએ? તો કે ધ્વનિનું પ્રદૂષણ ઘટી જાય. વાહનોનો અવાજ બહુ હોય છે અને જો રસ્તાની બંને બાજુ વૃક્ષો હશે તો જેના લીધે વાહનોનો ઘોંઘાટ આવવા જવાનો ઘોંઘાટ ઓછો થઈ જાય છે. ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બદલે ચંપલ પહેરે છે. તો એનું રીઝન છે કે રબર એ વિદ્યુતનું કેવું છે? અવાહક છે. કેરમ બોર્ડ પર પાવડરનો છંટકાવ કરવામાં આવે છે. તો હા, કેમ? તો કે કેરમ બોર્ડ પર ઘર્ષણ ઘટાડવા માટે પાવડરનો છંટકાવ કરવામાં આવે છે. સ્કૂલ બેગના પટ્ટા પહોળા રાખવામાં આવે છે. તો એનું રીઝન શું છે? તો સ્કૂલ બેગના પટ્ટા એટલા માટે પહોળા હોય છે કે જેટલું ક્ષેત્રફળ વધારે હશે, પટ્ટા જેટલા પહોળા, એટલું આપણને દબાણ ઓછું લાગશે જેના કારણે આપણને વજન ઓછું લાગે છે. ચામાચીડિયા અંધારામાં પોતાનો રસ્તો શોધી શકે છે. તો હા, એ શોધી શકે છે. ક્રિકેટ બેટના હેન્ડલ પર રબરની ખરબચડી ગ્રીપ લગાડવામાં આવે છે. તો એનું રીઝન છે કે હાથની આપણે કમ્પ્લીટ રીતે એને પકડી શકીએ જેથી હાથથી છટકે નહીં. સુટકેસ અને બીજા ભારે સામાનને ખસેડવા માટે પૈડા લગાડેલા હોય છે. તો પૈડા લગાવવાથી લોટન ઘર્ષણ આવશે અસ્તિત્વમાં અને લોટન ઘર્ષણ એ કેવું હોય છે? તો સહેલાઈથી આપણે એના પર બળ લગાડીને ખસેડી શકીએ છીએ. ગામડામાં સ્ત્રીઓ દૂરના વિસ્તારમાંથી ઘડામાં પાણી લાવે છે ત્યારે તેઓ માથા પર ઈંઢોણીનો ઉપયોગ કરે છે. તો ઈંઢોણીનો ઉપયોગ કરવાથી એમના માથા પર જે ક્ષેત્રફળ છે એનો વિસ્તારમાં વધારો થાય અને જેના કારણે જે ઘડાનું વજન હોય એ ઓછું થઈ જાય છે. ચલો પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના જવાબ આપો. ગમે તે 2. એક જ સેકન્ડ. ચલો આપણે જોઈએ પ્રશ્ન 4. તમે રોજિંદા જીવનમાં કઈ કઈ ક્રિયામાં બળનો ઉપયોગ કરો છો? તો આપણે ઘણી બધી લાંબી લિસ્ટ કરી શકીએ છે આ પ્રશ્નમાં કે ભાઈ આપણે ડોલ ઉચકીએ તો એ બળનો ઉપયોગ કર્યો. આપણે પેન્સિલથી લખીએ તો એ બી બળનો ઉપયોગ કર્યો. આપણે પગથી ચાલીને આવીએ છીએ બળનો ઉપયોગ કર્યો. સાયકલ લઈને જતા હોય તો એ બીમાં આપણું પગથી બળ લાગે છે. બરાબર? પછી આપણે વાંચીએ છીએ તો આપણે બોલવું પડે, આપણી શક્તિ વપરાય તો એ બી બળનો ઉપયોગ કર્યો. ક્રિકેટ રમીએ, કોઈ બી ગેમ રમીએ તો આ બધી જ ક્રિયામાં આપણે બળનો ઉપયોગ કરીએ છીએ. ચાલો ઘર્ષણ ઘટાડવાના ઉપાયો જણાવો. તો ઘર્ષણ ઘટાડવા માટે આપણે ઓઇલિંગ કરવું જોઈએ. બરાબર? તો એ મેન એનો આપણે કહી શકીએ ઘર્ષણ આ રીતે ઘટાડી શકીએ છીએ. ચલો તમારા ઘરમાં દરવાજા બંધ કરતા કે ખુલતા અવાજ આવે તો તમે શું કરશો? શા માટે? તો આવું થશે ત્યારે આપણે શું કરવાનું છે? ઓઇલિંગ કરવાનું છે કે જે મીજાગરા હશે, દરવાજા હશે ત્યાં જ્યાંથી જોઈનિંગ હોય ત્યાં તમારે થોડું તેલ કાં તો ગીરીસ લગાડવાનું રહેશે. કેમ? તો કે ગીરીસ લગાવવાથી આસાનીથી એ ઓઇલના કારણે પાતળું પડ બનશે જેના કારણે ઘર્ષણ ઓછું થઈ જાય એટલા માટે. ચલો કબડ્ડીની રમતમાં ખેલાડીઓ રમત દરમિયાન પોતાના હાથ પર માટી ઘસે છે. જો માટી ઘસે એટલા માટે ઘસે છે કે હાથ લીસા થઈ ગયા હોય અને જેના કારણે ઘર્ષણ બળ ઘટી ગયું હોય. હવે માટી ઘસવાથી હાથ પર જે કણ આવશે જેના લીધે હાથ થોડા પકડ સારી રહેશે એટલા માટે. ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે તમે કેવા પગલાં લેશો? તો સૌથી પહેલાં તો આપણે ઘોંઘાટ થાય એવી વસ્તુઓનો ઓછામાં ઓછો ઉપયોગ કરીશું. રસ્તાની નજીક વૃક્ષો ઉગાડીશું. બરાબર? અને કોઈ જો ઘોંઘાટ કરતું હોય તો આપણે તેને સમજાવીશું. આ બધા આપણે ઉપયોગ કહી શકીએ. ચલો વિદ્યુત ઉપકરણ સાથે કામ કરતી વખતે કઈ કાળજી લેવી જોઈએ? તો જ્યારે વિદ્યુત ઉપકરણ જોડે આપણે કામ કરતા હોઈશું ત્યારે આપણે ખાસ કરીને સૌથી પહેલાં જોવાનું છે કે મેઇન સ્વિચ જે હશે એ ઓફ હોય. પછી જે ચાલુ સ્વિચમાં કામ કરવાનું છે આપણે રબરના ચપ્પલ પહેરવાના રહેશે. આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ કયો વાયર પકડવાથી શેમાંથી કેટલો કરંટ આવશે. બરાબર ને? એવું હોય તો નજીકમાં આપણે કોઈ વ્યક્તિને રાખવાનું જેના હાથમાં લાકડી હોય. જો કરંટ લાગે તો આપણે લાકડી દ્વારા એને અટકાવી શકીએ છીએ કેમ કે લાકડી કેવી છે? વિદ્યુતની અવાહક છે. ચલો આગળ જોઈએ. પોતાની આસપાસમાંથી મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી નમૂનાનું નિર્માણ કરવાનું કાર્યપદ્ધતિ વર્ણવો. અહીંયા 5 વસ્તુ આપેલી છે. કઈ કઈ? રમકડાનો ટેલિફોન, એકતારો, પછી જલ તરંગ, કાગળની સિસોટીન, સાદો વિદ્યુત ટેસ્ટર. આપણે એક બેની ચર્ચા કરીએ. રમકડાનો ટેલિફોન. હવે આની અંદર શું કરવાનું છે? તો 2 પેપર કપ લેવાના છે અને 2 પેપર કપની વચ્ચે એક નાનું છિદ્ર કરવાનું છે. બરાબર? અને એ છિદ્ર કરીને ત્યાં દોરો બાંધી દેવાનો છે અને પછી આપણો રમકડાનો ટેલિફોન તૈયાર. એક સાઈડથી આપણે બોલીશું તો બીજી સાઈડથી આપણને ક્લિયરલી
સંભળાશે કે કોણ શું બોલી રહ્યું છે. તમે દોરો જેટલો બી લાંબો કરવો હશે તમે કરી શકો છો. એના પછી જલ તરંગની વાત કરું તો જલ તરંગની કાચના આપણે નાના-નાના વાટકા લેવાના છે અને દરેક વાટકામાં પાણીનું પ્રમાણ અલગ-અલગ રાખવાનું છે. એટલે આપણું જલ તરંગ રેડી. અને પછી આપણે લાકડી દ્વારા એની પર અવાજ કરીને અલગ-અલગ પાણીના અ, શું કહેવાય જથ્થાના આધારે આપણે અલગ-અલગ અવાજ એનાથી સંભળાશે. કાગળની સિસોટી તો એ તો બધા ખ્યાલ છે. સાદું વિદ્યુત ટેસ્ટર તો એની અંદર શું કરવાનું છે તો 2 વાયર લેવાના છે, એક પાવર લેવાનો છે અને એક આપણે લઈશું બલ્બ અને એક છેડે ટેસ્ટર જોઈન કરવાનું છે અને પછી જે બી વસ્તુને આપણે અડકાડીશું જેના કારણે આપણને ખબર પડશે કે આની અંદરથી વિદ્યુત પસાર થશે કે નહીં. તો એ સાદું વિદ્યુત ટેસ્ટર થઈ ગયું. તો આ રીતે આપણે આજની એકમ કસોટીના પ્રશ્નો આપણે જોયા. મોટાભાગના પ્રશ્નો એવા હતા કે આપણને કદાચ ખ્યાલ હશે, બરાબર? ને આવડતા હશે. એવું માનવું છે કે ભાઈ આપણે જાતે લખવાનો ટ્રાય કરીએ તો સારું છે. જેના કારણે આપણને અંદરથી આત્મવિશ્વાસ આવશે કે ના મને આટલું આ વિષયનું આવડે છે. તો હજી બી તમને લાગતો હોય કોઈ પ્રશ્નમાં તો તમે ફરીથી રિવાઇન્ડ કરો અને ફરીથી સાંભળો કે આનો આન્સર આ રીતે આપણે જાતે લખવાનો છે. હું ડાયરેક્ટ તમને આન્સર નથી લખાવતો એટલા માટે કે તમે સમજો અને જાતે લખો. એટલે ફરી એવું હોય તો રિવાઇન્ડ કરો, પાછા બેક જાઓ અને સાંભળીને ફરીથી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. તો મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને તમારા ધોરણના દરેક સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચજો કરજો.